પરિચય? જી, મારું નામ સાકરિયા પાયલ છે. આજે વિપક્ષનું પદભાર સંભાળ્યો, કઈ રીતે આખું પૂજા અર્ચના કરી અને કઈ રીતે સંભાળ્યું? જી, આજે મેં અને મારા જે સાથી દંડક છે રચનાબેન હિરપરાના ઉપનેતા મહેશભાઈ અણગણ દ્વારા અમે લોકોએ પૂજા પાઠ રાખેલો હતો. માતાજીની અર્ચના કરી, ગણપતિજીની પૂજા કરીને આજે આ વિપક્ષની જે ખુરશી છે એ સંભાળી છે. અચ્છા બેન, 2.5 વર્ષમાં કયા પ્રશ્નો મહત્વના વિપક્ષમાં શાસક આપ પાર્ટીમાં હતા અને તમે રજૂઆત કરી? જી, જ્યારે મતલબ આમ આદમી પાર્ટીનો પહેલો મુખ્ય પ્રશ્ન અને પહેલી એવી રજૂઆત અમારી રહેશે કે ભાઈ સુરત શહેરની સામાન્ય જનતાને જે પ્રાથમિક જે સુવિધાઓ મળવી જોઈએ એ પ્રાથમિક સુવિધાઓ માટે અમે લડીશું અને એમને મળે એના માટેના તમામ પ્રયાસો કરીશું. અત્યાર સુધી અમારા વિસ્તાર એટલે કે અમે જ્યારે કોર્પોરેટર હતા ત્યારે અમારા વિસ્તારના ખાડીના, હાઈ ટેન્શનના, રોડ રસ્તાના આ તે બધા પ્રશ્નો હતા જે બાબતે વારંવાર રજૂઆતો કરી હતી. પણ હવેના 2.5 વર્ષમાં અમારી રજૂઆતોની સાથે સાથે એની સફળ કામગીરી પણ અમે માંગીશું. જો આ તંત્ર દ્વારા અથવા તો શાસકો દ્વારા કામગીરી કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટીનો સખતમાં સખત વિરોધ રહેશે. અચ્છા, આ જે કામગીરીના તમે પ્રશ્નો ઉઠાવ્યા અને હલ અત્યારે કઈ પરિસ્થિતિમાં છે? જી, અમે જે પ્રશ્નો ઉઠાવ્યા છે અત્યાર સુધી એ લોકોએ ફોર્માલિટીઓ કરી છે. જ્યારે ચૂંટણીઓ આવી છે ત્યારે ભાજપાએ ખાલી દેખાવો કર્યો છે, પણ હવેના સમયમાં દેખાવો નહીં ચાલે, એમને જમીન ઉપર ઉતરીને કામ કરવું પડશે. એના માટે આમ આદમી પાર્ટી શું કરે? આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો, આમ આદમી પાર્ટીનું સંગઠન એટલું મજબૂત છે કે આ શાસકોના પાયા ઉખેડી નાખવા માટે તૈયાર છે. આ 2.5 વર્ષમાં આ ભાજપાના જે પાયા ગાળેલા છે તમામ ઉખડી જશે જો કામ નહીં કરે તો. અને આમ આદમી પાર્ટી આ બાબતે તૈયારી પૂરેપૂરી દર્શાવશે.